અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને જેસીબીના ચાલક અનિલ રાજભરે જેસીબી મશીન જાહેર માર્ગ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર ઊભું રાખી બેદરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા। જે દરમિયાન નજીકમાં આવેલ જનક વાટિકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા। જે દરમિયાન રાત્રિના અરસામાં સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાતાની પાવડી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં નિકુંજ પટેલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।